વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે। જે પ્રમાણે અત્યારે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદ ગ્રામ્યની કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ સતત બીજી વખત ધરપકડનો વોરંટ ઇસ્યુ કર્યો છે। હાર્દિક પટેલ, ગીતા પટેલ અને કિરણ પટેલ કુલ 3 વ્યક્તિઓ સામે પોલીસ સાથે ગેરવર્તણૂક અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ભંગ કરવા બદલ એક ગુનો નોંધવામાં આવ્યો હતો। વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે। જે પ્રમાણે અત્યારે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદ ગ્રામ્યની કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ સતત બીજી વખત ધરપકડનો વોરંટ ઇસ્યુ કર્યો છે। વાત કાંઈક એમ છે કે પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદારોને અનામત આપવા મુદ્દે અને ખેડૂતોની દેવા માફી મુદ્દે ઉપવાસ આંદોલન હાર્દિક પટેલ અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। આ આંદોલન દરમિયાન છે તે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા, મારામારી પણ થઈ હતી। તે સંદર્ભે હાર્દિક પટેલ, ગીતા પટેલ અને કિરણ પટેલ કુલ 3 વ્યક્તિઓ સામે પોલીસ સાથે ગેરવર્તણૂક અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ભંગ કરવા બદલ એક ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે આ કેસ કોર્ટમાં ચાલતો હતો તે દરમિયાનની સુનાવણીમાં સતત હાર્દિક પટેલ છે તે ગેરહાજર રહેતા હતા, જેને લઈને 10 સપ્ટેમ્બરના રોજ એક વોરંટ છે ધરપકડનો તે ઇસ્યુ કરવામાં આવ્યો। તેમ છતાં આજે 12 તારીખ હતી અને ફરી એક વખત હાર્દિક પટેલ છે તે ગેરહાજર રહ્યા અને બીજી વખત છે તે આ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। એટલે હવે પરિસ્થિતિનું નિર્માણ એ રીતે પણ થઈ શકે છે કે પોલીસ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ કરી અને તેમને કોર્ટમાં હાજર કરવામાં આવે। પોતે વિરમગામના ધારાસભ્ય છે, છતાં પણ આ પ્રકારે કાયદાકીય પ્રક્રિયામાં સતત તેઓ ગેરહાજર રહે છે, તેના કારણે તેમની મુશ્કેલીઓમાં ચોક્કસ વધારો થઈ શકે છે। નમસ્કાર।